સોમનાથમાં ત્રિવેણી સંગમ આરતીનો દિવ્ય માહોલ. નવનિયુક્ત જિલ્લા ભાજપ અધ્યક્ષ સંજય પરમાર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા. પ્રભાસ તીર્થના ત્રિવેણી સંગમ ઘાટ પર આયોજિત સંધ્યા આરતીમાં ગીર સોમનાથ જિલ્લાના નવનિયુક્ત અધ્યક્ષ ડોક્ટર સંજય પરમાર અને પાર્ટીના કાર્યકરોએ ભાગ લીધો. હિરણ, કપિલા અને સરસ્વતી નદીના પવિત્ર સંગમ સ્થળે બનારસની ગંગાની આરતી જેવો દિવ્ય માહોલ, આધ્યાત્મિક માહોલ જોવા મળ્યો હતો. ડોક્ટર સંજય પરમારે જણાવ્યું હતું કે આ દિવ્ય આરતીનો લાહવો લઈને તેઓ ધન્યતા અનુભવે છે. તેમણે સનાતન સંસ્કૃતિ જાળવી રાખવા માટે વધુમાં વધુ લોકો આરતીમાં જોડાય તેવો અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજના અધ્યક્ષ હેમલ ભટ્ટ સહિત મોટી સંખ્યામાં ભૂદેવોએ પણ ઉપસ્થિત રહ્યા હતા. જગદીશ આહિર, સમય સંદેશ ન્યૂઝ, સોમનાથ. ડોક્ટર સંજય પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ, ગીર સોમનાથ. આજે અમે ભાજપ પરિવાર તરફથી અહીં ત્રિવેણી ઘાટ ખાતે જે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે જે ત્રિવેણી સંગમ આરતીનો જે પ્રારંભ કરવામાં આવ્યો છે ગંગા આરતીની જેમ, અને જે મુખ્યમંત્રીના હસ્તે ત્યારે જે આરતી ખુલ્લી મૂકવામાં આવી છે પછી પ્રતિદિન હવે આજે આરતી થાય છે, એમાં આજે અહીંના બ્રહ્મ સમાજના આગ્રહને માન આપી અને અમે ભાજપ પરિવાર વતી આ આરતીનો લાભ લીધો છે. ભગવાન સોમનાથ અને ત્રિવેણી માતાને પ્રાર્થના કરીએ કે દેશમાં સુખ શાંતિ રહે, ગુજરાત સમૃદ્ધિના પંથે આગળ વધે અને બધાનો વિકાસ થાય. હવે નજીકના ભવિષ્યમાં આપણે જેમ ગંગા આરતીનો જે મહત્વ જે થઈ ગયું છે એમાં આપણે ભગવાન સોમનાથને પ્રાર્થના કરીએ કે આપણે ત્રિવેણી સંગમ આરતી પણ એ રીતે જ આપણે ગંગા આરતીની જેમ જ વિશિષ્ટ રીતે અહીંયા થાય અને વધુમાં વધુ લોકો લાભ લે